भूर्भुवस्वः तस्य विदुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तस्य विदुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् धियो यो न प्रचोदयात्। ब्रह्माणी मात की जय। મસ્ત મજાની સેવા થઈ ગઈ છે, જોઈ શકો છો. જોઈએ પણ ફૂલ મૂક્યા છે અને બહારનું વાતાવરણ તમે જોઈ શકો છો. કાલે તો થોડોક વરસાદ પડ્યો તો પછી નથી પડ્યો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે છે બુધવાર અને જો મસ્ત મજાની સેવા થઈ ગઈ છે આપણે. અને અહીંયા ફૂલ પણ જો તોડીને લાવ્યા હતા, એ અલગ અલગ બધા ત્યાં ભગવાનને પણ આપણે અર્પણ કર્યા છે. અને આ મહાદેવ અલ્પેશ જશે એટલે લેતા જશે. અને અમારો તન્મયભાઈનું જો બધું મારે બધું મૂકવું પડે છે એવું થાય છે, તો બધું મૂકી દઈશું એનું પણ એના વ્યવસ્થિત કરીને. અને જો વાતાવરણ તડકો હજી આવ્યો નથી. કાલે થોડીક છાંટા બહુ મોટા છાંટા પડ્યા હતા એટલે આમ કહીએ પણ નહીં, ખાલી બધું આ રસ્તા ભીના થયા એવો વરસાદ પડ્યો હતો. અને જો આ લિયો દૂધને રોટલી ખાઈ લીધું છે અને લિયોને શોખ નથી વળતો. કેમ લિયો? હે ને બધું તોડફોડ ફોન છે હવે તે પશુ છું. જો 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 ક્યાં ગયું? કેવું દોડા દોડી. જો 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 આપણે આવી ગયા છીએ રસોડામાં અને હજી જો ચા પાણી બાકી છે તો હવે કરી લઈશું ચા પાણી. અને આજે બુધવાર છે એટલે મગ પલાળ્યા હતા એટલે અહીંયા જોઈ શકો છો કે સરસ મજાના મગ આપણે હવે એનું શાક બનાવવાનું છે. સરસ મજાના પલળી ગયા છે. થોડા ઘણા મેં તન્મયને ડબ્બામાં ભરી આપ્યા છે એટલે તન્મય ખાય રિસેસમાં. તો ચાલો આપણે ચા પાણી કરી લઈશું અને એક બાજુ શાક અને રોટલો બનાવી દઈએ. આજે ઘણા બધા દિવસો પછી અમે વઘારેલી રોટલી બનાવી છે. જુઓ મસ્ત મજાની એકદમ સરસ મસ્ત. અને જૈમિક બેસી ગયો છે. જૈમિકે સેવા પૂજા કરી દીધી આજે તો. મહાદેવ જઈ આવ્યો. કેમ બેટા? તન્મય ગયો છે સ્કૂલે. તો જો જૈમિક અહીંયા બેસી ગયો છે. એને મને કીધું કે મમ્મી ચલો તમે પણ. મેં કીધું હું પહેલાં શાક વઘારી દઈ દઉં. મેં અહીંયા જોઈ શકો છો કે શાક અહીંયા મસ્ત મજાનું થવા મૂકી દીધું છે ને. હવે આપણે રોટલો બનાવવાનો છે. રોટલો બનાવી દઉં કારણ કે પછી કેવું થાય છે આ કરીને પેલું કરીને રસોઈમાં બહુ મોડું થઈ જાય છે. એટલે હવે તો પહેલાં નક્કી કર્યું છે કે ફટાફટ પહેલાં રસોઈ બનાવી દેવી પછી બીજું બધું કામ કરું. કારણ કે પછી હું સાફ સફાઈમાં લાગી જાઉં છું ને એટલે આ કરી દઉં પેલું કરી દઉં એમાં થોડુંક મોડું થઈ જાય છે. એટલે આજે તો વહેલી રસોઈ બનાવી દીધી છે અને અત્યારે જો 9:15 થઈ ગયા છે. તો ચાલો આપણે રોટલો પણ બનાવી દઈશું. તો જો અહીંયા જોઈ શકો છો મેં મહેંદી પલાળી હતી માથામાં નાખવા માટે. સરસ મજાની પલળી ગઈ છે. પછી આ ગ્લવ્સ પણ લઈ લીધા છે પહેરવા માટે. અરીસો જુઓ, અરીસો તમે જોઈ શકો છો કે મેં ક્યાં લટકાયો છે કારણ કે ક્યાંય મેળ નહીં પડતો એટલે અહીંયા આવી રીતે આમ જોવા માટે. તો ચાલો હવે હું માથામાં મહેંદી નાખી દઉં સરસ મજાની. જો હવે નાખવાનું છે ઇન્ડિગો પાવડર, તમે જોઈ શકો છો. અને અહીંયા જો મારા વાળ પણ તમે જોઈ શકો છો કે મહેંદી નાખ્યા પછી આવા થઈ ગયા છે. જે ગૂંચ કાઢવાની છે તો કાઢી લઉં અને પછી આપણે આ ઇન્ડિગો પાવડર નાખી દઈશું. જો ગ્લવ્સ પણ ધોયા નથી એના એ જ રાખ્યા છે. તો ચલો હવે હું પહેલાં ગૂંચ કાઢી દઉં અને પછી આ ઇન્ડિગો પાવડર નાખી દઈશું આપણે. તો જો અત્યારે હું બેસી ગઈ છું બહાર અને તમે જોઈ શકો છો કે જો મારા વાળ કેટલા ફાઇન થઈ ગયા છે. અને હવે તેલ નાખવાનું છે
તો તેલ નાખી દઈશું. જો કેવા લાગી રહ્યા છે કોમેન્ટમાં જરૂર જણાવજો, કેવા હતા અને કેવા થઈ ગયા. અને અમારી જોડે તન્મય પણ બેઠા છે. હેલો તન્મય, બોલો. બહુ મસ્ત વાતાવરણ છે, એટલો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે એટલે મેં તો લાવો ચલો થોડુંક બહાર બેસી જઈએ. જોઈ શકો છો તમે, એટલું સરસ છે, મસ્ત. છોકરું મારું. તો જો હવે શું જમવાનું બનાવીશું બેટા, એ બહુ મોટી તકલીફ છે સાંજે. ચલો પહેલાં હું માથામાં તેલ નાખી દઉં. હું કરતી હતી આજે કંઈ કામ એટલું બધું હતું નહીં, તો ઇસ્ત્રી કાઢી છે. કાલે મેં મારા કપડાને કરી હતી, આજે અલ્પેશના, પછી કાલે છોકરાઓના કપડાની ઇસ્ત્રી કરવાની છે. તો બસ જો પણ મેં કીધું આ પવન મસ્ત મસ્ત આવતું હતું, વાતાવરણ સરસ હતું એટલે થોડીક વાર બેઠી છું, એન્જોય કરી રહી છું વાતાવરણને. તો જો સાંજનું જમવાનું તૈયાર થઈ ગયું છે. આજે બનાવ્યું છે મેં જો આ તન્મયને કાલે સ્કૂલે લઈ જવા માટે વઘારેલી રોટલી થાય છે, કડક થવા માટે મૂકી છે. ભાખરી તૈયાર થઈ ગઈ છે સરસ મજાની, અને અહીંયા સેવ ટામેટાનું શાક તૈયાર થઈ ગયું છે. જો કેટલું મસ્ત છે. ચલો બધા સેવ ટામેટાનું શાક અને ગરમ ગરમ ભાખરી ખાવા માટે. અને આ સવારે તન્મયને લઈ જવા માટે અત્યારથી મેં બનાવી દીધી. જો હજી આટલા થોડા કપડાં ઇસ્ત્રીના બાકી છે. અને આ લીયો, એ વરસાદ પડ્યો, રીમ ઝીમ વરસાદ. ચાલો બહાર નીકળ, ઘરમાં નહીં જવાનું. તો અહીંયા જૈમિક પણ છે. હેલો જૈમિક, લાઈટ કરો પેલી, તો અજવાળું રે. ચલો તને ભાખરી આપી દઉં છું. હા રોટલી આપું, ઉભો રે. શું થયું તન્મય, ક્યાં કર્યું? અરે આ કોકનું બક્કલ એવું શું ગંધારું આ લઈને આવ્યું હોય ને, નાખી દે ચાલ. જો જુલી પણ આવી ગઈ છે. જો જુલી દોડીને ગઈ. વરસાદ ઝરમર જોઈ શકો છો પડી રહ્યો છે. એ તન્મય વાગી જાય છે રે ના ત્યારે. સાંજના પણ તમને મંદિરમાં દર્શન કરાવી દઉં સરસ મજાના. જો દીવો થઈ ગયો, તન્મય દીવો કરી દીધો છે. હવે હમણાં થોડીક વાર રહીને ફૂલ ને બધું લઈ લઈશું અમે, અને પછી 8 વાગી જાય એટલે ભગવાનને સોડાવી દઈશું. અહીંયા જોઈ શકો છો. અને આપણા મસ્ત મજાના રાધા અને કૃષ્ણ.